જૂનાગઢ તોડકાંડમાં 9 મહિના જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે તરલ ભટ્ટને જામીન આપ્યા છે। તોડકાંડમાં માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ જૂનાગઢ જેલમાં બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને આ ફ્રીઝ એકાઉન્ટ ખોલાવવાના નામે કરોડો રૂપિયાના વહીવટી કરતા હોવાનો ભટ્ટ ઉપર આરોપ લાગ્યો છે। ગત 26મી જાન્યુઆરીએ તરલ ભટ્ટ સહિતના લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જેલમાંથી છૂટી તરત જ દોડીને ગાડીમાં બેસી ગયા હતા તરલ ભટ્ટ। ફેબ્રુઆરીમાં એટીએસ દ્વારા તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી। વડોદરાની સયાજી હોસ્પિટલમાં બે રેસિડેન્ટ તબીબો બાખડ્યા। એક રેસિડેન્ટ તબીબે બીજા રેસિડેન્ટ તબીબને માર માર્યો। સર્જિકલ વોર્ડ ખાતે ઘટના બની। રૂહુલ અલી સૈયદ નામના રેસિડેન્ટ તબીબને માર મારવામાં આવ્યો। સાથી તબીબ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। રૂહુલ અલી સૈયદ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। और मेरा कलीग डॉक्टर समीर वो आए थे और उन्होंने मुझे धक्का दिया और उससे मुझे हाथ और छाती पे चोट लगी। क्या नाम है जो रेसिडेंट है कौन, क्या नाम है? डॉक्टर समीर काबल। उनका स्टार्टिंग से ही मेरे साथ इशू रहा है। वो हमेशा बहुत गलत गंदी। एक साल से हम लोगों ने साथ में ज्वाइन किया था और तब से ही उसको मेरे अगेंस्ट पता नहीं कुछ प्रॉब्लम था कि क्या था। क्यों आपको इस तरह परेशान? उसको ऐसा लगता था कि मैं काम नहीं करता था बराबर। कौन सी बाबत को लेके झगड़ा हुआ? उसे भी प्रिंट निकालना था, मैं ऑलरेडी निकाल रहा था, बस इसी चीज के ऊपर। अब किसको किससे मारा हुआ? वो तो सिर्फ धक्का दिया और फिर दाढ़ी खींच के दीवार के अगेंस्ट और जमीन को पछाड़ा। तो उसको धक्का मारा, असॉल्ट किया है और उसको पेन से वो करा है और हाथ में भी मारा है और कमर यहाँ भी है, रीढ़ पे भी लगा हुआ है। क्या दिखे? हाँ, रीढ़ पे भी लगा हुआ है। तो उसके हिसाब से हमको ऐसा लगा कि अब एक्शन लेना जरूरी है। बाकी अभी तक हम कुछ नहीं कर रहे। अभी आप क्या किस तरह हम से? चाहते हैं कि बस उसको इंसाफ मिले। સુરત જિલ્લામાં માનસિક વિકલાંગ સગીરા પર દુષ્કર્મ મામલે બારડોલી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે। આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને 35 વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે। સુરતના 5મા એડિશનલ જજ આરપી મોગેરાએ ઐતિહાસિક ચુકાદો આપ્યો। આરોપીના કેસની ટ્રાયલ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલી હતી। ફરિયાદી તરીકે સરકારી વકીલ નિલેશ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। મોગેરા સાહેબે સદર આરોપીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ 4(2) મુજબ 35 વર્ષની સજા અને ₹15,000નો દંડ તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ 20 વર્ષની સજા અને ₹10,000નો દંડ અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ કરેલ છે। એમાં કે આ ભોગ બનનાર જે હતી તે સગીર વયની હતી અને મંદબુદ્ધિની હતી। એની જુબાનીને ધ્યાને લેવા માટે મેડિકલ પેપર્સોને ધ્યાને લઈને સજા કરવામાં આવી। સુરત પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી કે જે પોતાની પ્રેમિકાનું ભરણ પોષણ કરવા ચોરીના રવાડે ચડ્યો। ચોરીના ગુનામાં પોલીસે 3 ગેંગના કુલ 9 શખ્સોની ધરપકડ કરી છે। આરોપીઓ પૈકી કિશોર અમદાવાદથી પરિણીતાને ભગાડી સુરત લાવ્યો હતો। આર્થિક સંકળામણ હોવાથી ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા તેણે વાહનોની ચોરી શરૂ કરી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે સુરતમાં પાંડેસરા, અલથાણ, ઉધના, સરથાણા અને મહારાષ્ટ્રમાં ફરિયાદ તેના વિરુદ્ધ નોંધાયેલી છે। ત્રણેય ગેંગના સભ્યો સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનો પણ ખુલાસો થયો છે। इस तरह से ये 3 ग्रुप थे। तो नॉर्मली इस तरह से 3-3 की टुकड़ी में काम करते थे और अलग अलग जगह से सूरत के विस्तार से ये बाइक्स की चोरी करते थे। और अभी टोटल 15 जितनी बाइक रिकवर हुई है इनसे, जिनमें से 5 बाइक है वो पांडेसरा पुलिस स्टेशन में चोरी के गुनाह में मुद्दामाल के रूप में दर्ज थी। मंदिर ने हवे तोप फोड़वा अंगे राह जोवी पड़शे। वडोदराना एमजी रोड परना रंछोड़ाई मंदिर अंगे मोटा समाचार आव्या छे। निष्णांतोना अभिप्राय बाद ज निर्णय लेवाशे। अगाऊ कोर्टनो निर्णय हतो के छतां पण तोप फोड़ी शकाशे नहीं। कोर्ट केस जीती जता विजय यात्रानुं आयोजन करवामां आव्युं। जो के पोलीसे परवानगी न आपता विजय यात्रा मोकूफ रही है। पोलीस कमिशनरना मते आस्था साथे लोकोनी सुरक्षाने पण जोवी पड़े तेम छे। तमाम टेक्निकल पासाओने चकास्या बाद तोप फोड़वानी मंजूरी अपाशे। कहा है कि ये आस्था के साथ साथ एक पब्लिक सेफ्टी का भी इशू है। इसको मद्देनज़र ये कब इसका बनावट कैसा है, इसका ऑपरेशनल इश्यूज़ क्या क्या हैं, इसका सेफ्टी प्रिकॉशंस क्या क्या लेना चाहिए, ये सब अभी अगर उपयोग करते हैं तो उसका प्रोसीजर क्या रहेगा, ये सभी मुद्दाओं को
समग्रता से देख के उसको एक निर्णय लेने की जरूरत है। યાત્રાધામ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને આતિથ્ય આપી ધ્વજાપૂજા અને ભોજન પ્રસાદ કરાવાયો. સોમનાથ ટ્રસ્ટ સિનિયર સિટીઝન અને દિવ્યાંગોની સેવા માટે તાલીમ અને વ્યવસ્થાઓ મંદિરને પ્રથમ બેરિયર ફ્રી મંદિર બનાવે છે, જેના કારણે વૃદ્ધો અને દિવ્યાંગો સોમનાથ દાદાના સુખપૂર્વક દર્શન કરી રહ્યા છે. મનોદિવ્યાંગ બાળકોની સેવા કરનાર સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે સોમનાથ ટ્રસ્ટનો આભાર માન્યો છે. આ જે મંદિરમાં ખરેખર જે વ્યવસ્થા છે એ મંદિરના ભાગરૂપે સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે જ છે, પણ જે પીએમ મોદી સાહેબની જે એક લાગણી છે દિવ્યાંગો પ્રત્યે, દિવ્યાંગોનું એક અલગ નામ આપેલું છે, મોદી સાહેબના જે એક અભિગમ છે એમાં આ સોમનાથ ટ્રસ્ટમાં ખરેખર સારા કાર્યો થાય છે. રાજકોટમાં આધાર કેન્દ્રની બહાર લાંબી કતાર લાગી. માત્ર એક જ કેન્દ્ર શરૂ રહ્યું. લોકોને ભારે હાલાકી જેના કારણે વેઠવી પડી. વ્યવસ્થાનો અભાવ પણ જોવા મળ્યો. અરજદારો પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. સ્ટાફની અછત હોવાના કારણે જે અરજદારો ત્યાં આવ્યા હતા તેઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. રાજકોટમાં આધાર કેન્દ્રની બહાર લાંબી કતારો લાગેલી જોવા મળી. વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. માત્ર એક જ કેન્દ્ર ચાલુ રહેતા મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી પહોંચ્યા અને લોકોને ભારે હાલાકી પણ વેઠવી પડી. સ્થાનિકો જે અરજદારો ત્યાં આવ્યા હતા તેઓનું પણ કહેવું છે કે અહીંયા મોટા પાયે વ્યવસ્થાનો અભાવ છે. આ વાત થકી અરજદારોએ પોતાની વ્યથા ઠાલવી હતી. દ્રશ્યો બતાવી રહ્યા છે રાજકોટથી આ, અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા રાજકોટથી અહીંયા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, ઘટનાના જે આ દ્રશ્યો સામે આવ્યા છે, માત્ર આધાર અપડેટ માટે એક જ કેન્દ્ર શરૂ છે. શા માટે બીજા કેન્દ્રો બંધ છે અને આ એક કેન્દ્ર જે શરૂ છે ત્યાં પણ વ્યવસ્થાનો અભાવ છે? ચોક્કસથી રાજકોટનું જે આધાર કેન્દ્ર છે ત્યાં અત્યારે આશરે 500 જેટલા લોકો છે તે લાઇનમાં ઊભા છે. ખાસ કરીને આજે વહેલી સવારથી જ આધાર કેન્દ્ર પર જે લોકો છે તે પહોંચી રહ્યા છે. ખાસ કરીને એક જ કામ માટે લોકોને 2-3 ધક્કા થઈ રહ્યા છે. હાલ અહીંયા આપણી સાથે કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના વાત કરવામાં આવે તો તમે ક્યાંથી આવો છો અને ક્યારથી હેરાન થયો છો? હું 27 રોડ ઉપરથી આવું છું, મનસાનગરમાંથી. નવક વૈગરનો આવ્યો તો ઘણી લાઈન લાંબી થઈ ગઈ. કેવી તકલીફ પડતી હોય છે? તકલીફ કામે જતા હોય 400-500 નો, એ રોજ ખોટી કરીને આવવું પડે. એક કામ માટે કેટલા ધક્કા ખાવા પડતા હોય છે? 2-3 ખાવા પડે. ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે અત્યારે અહીંયા જે છે લોકો હેરાન થઈ રહ્યા છે. બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. તો રાજકોટમાં આધાર કેન્દ્રની બહાર આ લાંબી કતારો લાગી અને છતાં પણ લોકોના કામ ન થતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.